આગળ વાત કરીશું તાપીથી. તાપીમાં દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકમાં ભારે નુકસાન થતા રાજ્ય કક્ષાના મંત્રી નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામિત સોનગઢ તાલુકાના ટોકરવા ગામે પહોંચી નુકસાનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તાપી જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપવામાં આવી હતી. મંત્રીઓએ ખેડૂતોને વહેલી તકે રાહત આપવા તંત્રને આદેશ આપતા ખેડૂતોમાં આશાનો કિરણ જાગ્યો હતો. તાપી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને નુકસાનનું કારણના હેતુથી મંત્રી નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામિતે નિરીક્ષણ માટે પહોંચી ગયા હતા. સોનગઢ તાલુકાના ટોકરવા ગામે પાક નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તાત્કાલિક સર્વેના આદેશ આપતા ખેડૂતોને રાહત મળશે. ગઈકાલે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે. અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું. એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે મિટિંગ પણ કરી. અને આ મિટિંગમાં એ ચર્ચા એવી કરવામાં આવી કે જ્યાં વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વે કરીને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એને કઈ રીતે મદદ કરી શકે, કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને મદદરૂપ થઈશું. ખાસ કરીને ગઈકાલે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ, નાણામંત્રી શ્રી કનુભાઈ ના મારા જેવા અનેક મંત્રીઓ સાથે એક બેઠક થઈ અને ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ ને એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તાપી પણ છે, નવસારી, વલસાડ, આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉભેલા પાકને ખૂબ મોટું નુકસાન છે.